નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. તારક ચિહ્ન વેજલપુર વિધાનસભા દ્વારા વેજલપુર હિડન હીરોઝ કાર્યક્રમનું આયોજન. અમદાવાદ 19મી મે 2026 વેજલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિત ઠાકર દ્વારા વેજલપુર હિડન હીરોઝ કાર્યક્રમનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ માટે નિસ્વાર્થ સેવા, બહાદુરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર 40 ફાયર ફાઇટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તમામ અગ્નિશામક જવાનોને એપ્રિસિએશન સર્ટિફિકેટ, ગિફ્ટ હેમ્પર, શાલ અને મોમેન્ટો અર્પણ કરીને તેમની બહાદુરીને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમ ખાસ કરીને તાજેતરમાં શ્યામલ 4 રસ્તા નજીક સાંગ્રીલા આર્કેડ ખાતે લાગેલી ભયાવહ આગ દરમિયાન પોતાના જાનની પરવા કર્યા વિના અનેક નાગરિકોના જીવ બચાવી આગ પર કાબૂ મેળવનાર અગ્નિશામક જવાનો અને સેવાભાવી હીરોને સમર્પિત હતો. આગની ભયાનક પરિસ્થિતિ વચ્ચે જીવના જોખમે કરાયેલી બચાવ કામગીરીએ સમગ્ર શહેરને ગર્વની લાગણી અનુભવાવી હતી. કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાનના અનુભવો, પડકારો અને માનવજીવન બચાવવાની ક્ષણોની ભાવુક રજૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ ફાયર ફાઇટર્સના સમર્પણ અને સાહસને ઊભા રહી તાળીઓથી વધાવી લીધા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ અગ્નિકાંડ દરમિયાન બહાદુરી અને માનવતાનું અસાધારણ ઉદાહરણ પૂરું પાડનાર ફાયર ફાઇટર્સને સન્માનિત કરવાનો હતો. સાથે જ સમાજમાં સેવાભાવ, હિંમત અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો તેમજ યુવાનોમાં જવાબદારી અને સમાજસેવાનો સંદેશ પહોંચાડવાનો પણ આ પ્રયાસ હતો. આ પ્રસંગે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિત ઠાકરે જણાવ્યું હતું કે તારક ચિહ્ન સમાજમાં એવા અનેક હીરો છે જે કોઈ પ્રસિદ્ધિ કે અપેક્ષા વગર માત્ર માનવતાના હેતુથી સેવા આપે છે. આગ જેવી ભયાનક પરિસ્થિતિમાં પોતાના પરિવારની ચિંતા છોડીને અજાણ્યા લોકોના જીવ બચાવવા દોડી જનાર ફાયર ફાઇટર્સ ખરેખર આપણા સમાજના સાચા હીરો છે. આવા બહાદુર જવાનોને સન્માન આપવું માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ તેમની હિંમત, ત્યાગ અને માનવ સેવાને દિલથી સલામ કરવાનો એક નમ્ર પ્રયાસ છે. સન્માન એ સમાજની ફરજ છે અને એવો સમાજ કે જે એકબીજાની ચિંતા કરે છે, સહાય માટે હંમેશા આગળ આવે છે, એવા સંવેદનશીલ સમાજનું નિર્માણ આપણે સૌએ મળીને કરવું જોઈએ. વેજલપુર હિડન હીરોઝ એ સમાજને એ સંદેશ આપે છે કે સાચી હીરોગીરી પ્રસિદ્ધિમાં નહીં, પરંતુ નિસ્વાર્થ સેવાભાવમાં વસે છે. વેજલપુર હિડન હીરોઝ કાર્યક્રમે ઉપસ્થિત સૌના મનમાં ફાયર ફાઇટર્સ પ્રત્યે ગૌરવ અને કૃતજ્ઞતાની ભાવના જગાવી હતી અને માનવતા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર અજાણ્યા હીરોને સમાજના કેન્દ્રસ્થાને લાવવાનો અર્થપૂર્ણ પ્રયાસ સાબિત થયો હતો. ગુણો છે કે જે સમાજ માટે જીવે એવા લોકોનું સન્માન ના કરે. સમાજની અંદર એવા અનેક લોકો છે કે જે પોતાના પરિવારોને, પોતાના જાનમાલને પણ પરવા કર્યા વગર પોતાની જે નોકરીની જવાબદારી છે એનાથી પણ આગળ જઈને અનેક વખત એ એવા હીરો તરીકે કામ કરે છે કે જો એ સમયે ત્યાં હાજર ના હોય તો પરિસ્થિતિ કઈ વિપરીત હોય. સાંગ્રીલા આર્કેડમાં લાગેલી આગ પછી કે એવી લાગેલી અનેક આગો વખતે ફાયરમેન જે રીતે પહોંચતા હોય છે, એ પછી આવા લોકોનું સન્માન કરવાનો અને એ સન્માનની શૃંખલા ચાલુ કરવાનો એક વિચાર આવ્યો. એ વિચારમાંથી જન્મ થયો વેજલપુર હિડન હીરોઝ. આજે ફાયર ઓફિસરોનું અમે સન્માન કર્યું છે. આ શૃંખલા આગળ પણ ચાલુ રહેશે. જે લોકો હોમગાર્ડના જવાન છે, રાતે પોતાના જીવના જોખમે બી ઘણી વખત એ સમાજ સુરક્ષિત રહે એના માટે આખી રાત જાગતા હોય છે. ઘણા સ્વચ્છતા કર્મચારી છે, વાર તહેવાર જોયા વગર એ પોતાનું કામ કરતા હોય છે. ઘણા પોલીસ કોન્સ્ટેબલ જે ટ્રાફિકમાં કામ કરતા હોય એ અનેક ધુવાડાની વચ્ચે પણ ઊભા રહી અને ઉમદા કામગીરી કરીને ટ્રાફિક સોલ્વ કરવાનું કામ કરતા હોય. ઘણા બધા મેડિકલ લાઇનના ઓફિસર હોય, એ આશા વર્કર હોય, નર્સ હોય, ડોક્ટર હોય, આવા અનેક લોકોથી આ સમાજ બને છે. એક એરિયા આવા લોકોથી સ્વચ્છ રહે છે, સુરક્ષિત રહે છે અને એમની સેવાથી, જે સમર્પણથી આ આપણું જીવન જીવવા લાયક રહે છે. આ બધાને સન્માનવાની શૃંખલા એટલે વેજલપુર હિડન હીરોઝ. આજે ફાયર જે ઓફિસરો છે એમનું પ્રહલાદનગર ફાયર સ્ટેશનની અંદર આવી અને અમે સન્માન કર્યું છે. એ લોકો માટે આપણે સન્માનથી વધારે શું કરી શકીએ, પણ જો સન્માન બી ના કરીએ તો આપણે એક સંવેદનશીલ સોસાયટી નથી આવું માનવું રહ્યું. એટલે એક સંવેદનશીલ સોસાયટીનું નિર્માણ થાય એ માટે આજનો આ કાર્યક્રમ હતો અને એવા સમાજ સાથે એક સુંદર આપણા સૌનું જીવન બને, જે થેન્ક યુ કહેવાનો એક અવસર હોય છે, એ આજે અમે ઝડપવાનો ટ્રાય કર્યો
હું બધા જ ફાયર ઓફિસરોનું આ નિમિત્તે આભાર માનું છું. એમને સમાજ વતી વેજલપુર વિધાનસભાના નાગરિકો વતી હું થેન્ક યુ કહું છું. અને એ આવીને આવી રીતે અમારી રક્ષા કરતા રહે અને ભગવાન એમની ખૂબ રક્ષા કરે એવી પ્રાર્થના કરું છું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.